જેને કોઈ બી પ્રોબ્લેમ હોય ને મારાથી આવી જ જવાનું બિંદાસથી કરે. બરાબર. જે વાત કરતા હોય છે કે તમારે આ ના કરવું જોઈએ, એ હોજ પડેલ ડાન્સ કરતા હોય છે, બે વફાના ગીતો ઉપર એ લોકો નાચતા હોય છે, ઘણા હારી સલાહવાળા આલવાવાળા હોજના દારૂના અડ્ડે બેઠા હોય છે. બરાબર. વધારે તો મારે કોઈ કહેવું નથી, પણ આ વધારે પડતી જે સલાહ આલે છે ને અમુક લોકો, એમને ખાસ જણાવવાનું. બીજું કે હરું તમે તાર ઘરે આવી જાઓ. ઘણા બધા ગીતો મેં ગાયા છે. બરાબર. ભાઈઓ મારા ભેળા બેહે તો લાગે જબરા, ઘણા બધા ગીતો હારાય છે. નહીં એમને તો એ વખત તો કોઈ કીધું નહીં કે આવી રીતના. અને આ ગીત પ્રોગ્રામમાં ગાયેલું છે. બરાબર. દોસ્તો, ગબ્બર ઠાકોર અને SM નો વિરોધ થયો, તેને લઈને સોશિયલ મીડિયા અલગ અલગ પ્રકારના રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ એક આ ગબ્બર ઠાકોરનું બીજું રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. હું તમને પૂરું સંભળાવું છું, એટલે એન્ડ સુધી આ વિડીયોને જોજો. તો દોસ્તો, જોઈ લો ગબ્બર ઠાકોર શું કહી રહ્યા છે વિરોધને લઈને. અને હમણાં ઘણા અમુક લોકો મારો વિરોધ કરી રહ્યા છે. એમને ખાસ જણાવવાનું કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે ઘરે આવી જાઓ, બેસીને વાત કરશું. અને સમાજની માફી માંગવી છે તો 70 વખત ગબ્બર ઠાકોર માગશે. સમાજની માફી માંગવાથી હું નાના બાપનો નહીં થઈ જતો. બીજું કે જે ઘરે આવો તો પેલા એ વ્યક્તિને કહેવાનું કે એ જિંદગીમાં દારૂ ના પીતો હોય, ગુટકા ના ખાતો હોય, પછી એની જિંદગીમાં બે વફાના ગીત ઉપર ડાન્સ ના કર્યો હોય, બે વફાના ગીતો ના સાંભળતો હોય, હંમેશા માટે એ લોકગીતને ભજન સાંભળતો હોવો જોઈએ. બીજું કે એનું કોઈ બેન દીકરી સાથે ખરાબ રીતે એનું લફડું ના હોવું જોઈએ. એ વ્યક્તિ ઘરે આવજો. બીજું કે ઘણા લોકો કહે છે કે સમાજને તમે ગેરમાર્ગે દોરી રહ્યા. ભાઈ, સમાજની બધી મિટિંગો હતી, એ જગ્યાએ બધી જગ્યાએ અમારી હાજરી હોય છે. કોઈ સારું સમાજનું સારું કાર્ય હોય તો એ જગ્યાએ અમે હોય છીએ. ઘણા બધા મારા સમાજના સારા ગીતો છે. ભણ્યા વગર કોઈ નથી. એ ટાઈમે કોઈ મને ફોન નહીં કર્યો કે તમે સારું ગીત બનાવ્યું છે. કોઈ એવોર્ડ નહીં આલે, કોઈ જગ્યાએ તમે બોલાવીને મારું સન્માન નથી કર્યું. બરાબર. કશું વાંધો નહીં. તો ગીત ઉતારવું છે તો આપણે ઉતાર દઈશું. 70 વખત માફી માંગવી છે તો માગશું. પણ હરુભરું આવવાને તમે કોમેન્ટ લખો છો ખરાબ. બરાબર. તો કોમેન્ટ લખો, તમે બીજાને કહો છો કે તમારા સંસ્કાર આવા, તો તમે કોમેન્ટ ખુદ ખરાબ લખી રહ્યા છો. તો તમારા સંસ્કાર કેવા છે? બરાબર. તમે બે મસાલા ભરેલા હોય મોઢાની અંદર, બરાબર, ફોજ પડે અને બે કોથળીઓ મારી જો એટલે દારૂ પીને તમે ફોન કરતા હોય છો આવી રીતના જીવવું જોઈએ, તમારે આવી રીતના કરવું જોઈએ, આવી રીતના કરવું જોઈએ. અમુક લોકો કહેતા હોય છે કે કલાકારોને બહુ મોઢે ચડાયા છે, તમારે અમને પ્રોગ્રામમાં તાલો સુધરી જાય. ભાઈ, 1.5-2 વર્ષથી કોરોના છે, બધું બંધ છે. કોઈ ભીખ માજીને મરી નહીં ગયું. ભગવાન માતાજી બધાનું હેડાડા છે ને હવની રીતે બધા જીવતા હોય છે. કુદરત બધાનું પૂરું કરતો હોય છે. બરાબર. તો જે આવે એ ઘેર આવી જાઓ, કશું વધુ નહીં. બધા ગીતો ઉતારવા હશે તો ઉતાર દઈશું. સમાજની માફી માંગવી છે તો માગી લઈશું. ગીતો ગાવાના બંધ કરવા છે હંમેશા માટે તો બી કરી નાખશું. સમાજ માટે અમે બધું કરવા તૈયાર છીએ. બરાબર. જે ગીત ચાલી રહ્યું છે એનો વિરોધ ચાલી રહ્યો છે, કશું વધુ નહીં. એના પેલા ઘણા બધા ગીતો માર્કેટમાં ખરાબ આયા છે, ચાલ્યા છે. બરાબર. બીજું કે એ ગીત અમે પ્રોગ્રામમાં ગાયેલું છે અને પાર્ટી પ્રોગ્રામ કરાયો હતો. લાખ રૂપિયા ખર્ચીને પાર્ટી પ્રોગ્રામ કરતી હોય અને ફરમાઈશ આલી તો ગીત અમે ગાયું. ફોન કરીને આ શબ્દ બોલો છો એ શોભા દેતું નથી. બરાબર. અમુક લોકો કહેતા હશે તમે ઓમ ને કરી કો, આવી રીતના ને કરી કો, આવી રીતના નહીં કર્યું. ભાઈ, અમે ને કરી કે એ અમારો પ્રોબ્લેમ છે. તમારે જે પ્રોબ્લેમ હોય તમે આવો ઘરે. બરાબર. તમે મારા ભાઈ છો, હું તમારો ભાઈ છું. ઘરે આવીને તમે વાત કરો શું પ્રોબ્લેમ છે. ખુદ અમુક લોકો કેટલા ખરાબ હોય છે ને કેટલી સલાહ આલતા હોય છે તમારા આવી રીતના. એમને ખુદને ખબર નહીં હોતી કે તમે આખી શું કરતા હોય છો. તમારા ફોન ચાલુ હોય છે, તમે કેટલું તમારા અંદર વ્યસન હોય છે, તમે રાતના રખડતા હોય છો, એ વ્યક્તિ ફોન કરતા હોય છે. બરાબર. જેને કોઈ બી પ્રોબ્લેમ હોય તમે તારે આવો બિંદાસથી ઘેર. સમાજની માફી માંગવી છે તો માગશું. ગીતો બધા ઉતારવા છે તો ઉતાર નાખશું. દાડો ઉગે અને નંબર લઈને ખોટી રીતે ફોન કરીને હેરાન કરવા કોઈ બરાબર છે નહીં. જેને કોઈ બી પ્રોબ્લેમ હોય ને મારાથી આવી જ જવાનું બિંદાસથી કરે. બરાબર. જે વાત કરતા હોય છે કે તમારે આ ના કરવું જોઈએ, એ હોજ પડેલ ડાન્સ કરતા હોય છે, બે વફાના ગીતો ઉપર એ લોકો નાચતા હોય છે, ઘણા હારી સલાહવાળા આલવાવાળા હોજના દારૂના અડ્ડે બેઠા હોય છે. બરાબર. વધારે તો મારે કોઈ કહેવું નથી, પણ આ વધારે પડતી જે સલાહ આલે છે ને અમુક લોકો, એમને ખાસ જણાવવાનું. બીજું કે હરું તમે તાર ઘરે આવી જાઓ. ઘણા બધા ગીતો મેં ગાયા છે. બરાબર. ભાઈઓ મારા ભેળા બેહે તો લાગે જબરા, ઘણા બધા ગીતો હારાય છે. નહીં એમને તો એ વખત તો કોઈ કીધું નહીં કે આવી રીતના. અને આ ગીત પ્રોગ્રામમાં ગાયેલું છે.
બરાબર. જય માતાજી. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. બસ ચલો, અમારી ચેનલ ઉપર નયા આવ્યા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમે નવા વિડીયો લઈને આવતા રહીશું. ચલો મિત્રો, મળશે એક નવા વિડીયોમાં.